આ સાધુ પાસે વાતો બધાની પાસે હારી પડી છે, એના ખિસ્સામાં શું મુક્તિની પોટલી છે, તમને આપી દે મુક્તિ મળી જાય. ઈ કે ઈ માર્ગે હાલવાની વાત છે. બાકી તો બાપુ જેને ગાંઠ વળી જાય ને, કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને નીકળ્યો ને સાસડિયા કાઠીના ઘરેથી, ચોરી કરવા ગયો તો, જો ગુરુ ગોતવાજીયા નહીં મળે. એ તો સમય પાકશે ને તેથી બાપુ આંગળી પકડનારો ફાટેલા લુગડામાં ચડી જાય. તમે સમજી લેજો કે તમારું કામ થઈ ગયું, હાલતા થઈ જાઓ. સતી તોરલ એના ગુરુ છે, પણ બાપુ અહીંયા ચોરી કરવા ગયો હતો ને ખીલો ઘોડીએ કઢાવ્યો ને હથેળીમાં ધરબી દીધો ને અહીંયા બંધાઈ ગયા ને ગુરુ મળી ગયા. એ બે જણા અહીંયાથી હાલતા થયા ને, તોરલના હાથમાં એક તારો છે ને જાડેજાના હાથમાં તલવાર છે. બે જણા વાદ કરે છે. જેસલ કહે છે શું તમે હુતા નથી ને હુવા દેતા નથી, આખી રાત રાગડા તાણો, આ એક તારામાં શું વળે તમારું? ત્યારે તોરલ કહે છે જાડેજા એક તારો કરી તમારી તલવાર ન કરે, તમે જે કરતા હોય કરો ને, અમે જે કરીએ અમને કરવા દો. નહીં, મારી તલવાર કરી તમારો એક તારો ન કરે, દરબાર ભૂલો છો. અને બાપુ છે ને આ છે ને લોટાના સેણ્યા ખાધા તે દુનિયા ગાણ્યા ગાય છે એના. એમની પેઢીઓના અમારી અહીંયા કોથળા નથી આવતા કે અમારા બાપ દાદાના ગાણા ગાવ છો 5 મણ દાણા મોકલાવી. ના, એવું નથી. એ તો કર્યું છે હું એટલે મારા ગાવું પડે છે. તોરલ કે મારો એક તારો વધે ને જાડેજો કે મારી તલવાર વધે. પછી જાડેજો કહે છે કે તમારી જો એક તારો વધતો હોય તેનું મને પ્રમાણ આપો. અને આ પ્રમાણ વાળી વાતો છે રામ. આ હજારો વર્ષથી વાણી હાલી આવે ને, અભાવો ન આવવાનું કારણ શું? આ હોનું છે, આ પિત્તળ નથી, આને ડાઘ ન લાગે કોઈ દી. પછી મારા જેવો ગાતો હોય તો ભલે 5 લાખ ખર્ચીને લાવો તો ભલે, એમાં બાપુ ડાઘ આવે જ નહીં કોઈ દી. ખોટી વાત. અહીંયા તોરલે જો 2 ભજન ગાયા હોત તો જાડેજો સમજી જાત.